50 વર્ષીય એક મહિલા નર્સ કે જેની હજુ 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ બદલી થઈ હતી. રાજકોટમાં એકલી રહેતી આ મહિલા નર્સના ઘરમાં એક દિવસ એક અજાણ્યો શખ્સ ઘૂસી આવે છે અને હત્યા કરી ફરાર થઈ જાય છે. આખરે કોણ હતો આ કાતિલ અને કેમ નર્સની હત્યા કરી, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. તારીખ 12 મે 2025, સમય મોડી રાતનો, સ્થળ યુનિવર્સિટી રોડ, રાજકોટ. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટી પાર્ક 2 માં અચાનક હોબાળો મચી ગયો, કારણ કે સોસાયટીના ઉમિયાજી કૃપા નામના આ મકાનમાં બીજા માળે ભાડે રહેતા નર્સ ચૌલા પટેલની હત્યા કરી દેવામાં આવી. મકાનના પાછળના ભાગે રહેતા કાનજી વાંઝા નામનો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો. ચૌલાબેનનું ગળું દબાવી છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો. આ બાબતે મકાન માલિકે પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી. લાશને પીએમ માટે મોકલી મકાન માલિક સહિત સ્થાનિક લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે પાડોશમાં રહેતો કાનજી વાંઝા નામના શખ્સે આ હત્યાને અંજામ આપ્યો છે, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી કાનજીને ઝડપી લીધો. તેણે ચૌલા પટેલની હત્યા કર્યાની કબૂલાત કરી છે. કોઈ એના કોઈ સંપર્કમાં નહીં, કોઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ. અને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રિના આશરે 1:15 વાગ્યાની આસપાસ બેને પ્રતિકાર કરી અને જે આરોપી છે આ કાનજીભાઈ એને પણ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે. તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એણે વધુ મજબૂતાઈથી ચપ્પુ એમના હાથમાંથી પડાવી લઈ અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે. રાજકોટમાં નર્સની ઘરમાં ઘૂસીને કરાઈ હત્યા. બદકામના ઈરાદે આવેલા શખ્સે ખેલ્યો ખૂની ખેલ. મહિલા નર્સે છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ. પોલીસના કહેવા મુજબ ચૌલાબેન પટેલ છેલ્લા 4 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. 24 વર્ષ સુધી અમદાવાદ સિવિલના કેન્સર વિભાગમાં નોકરી કરતા હતા. 4 મહિના અગાઉ ટ્રાન્સફર થતા રાજકોટ આવ્યા હતા. યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટી પાર્ક 2 માં ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યારે આરોપી કાનજીનું મકાન તેમની પાછળના ભાગે આવેલું છે. કાનજી છૂટક મજૂરી કરે છે, 2 બાળકોનો પિતા છે. ભાડાના મકાનમાં રહેતા નર્સ ચૌલાબેન પર પાડોશી કાનજીની ખરાબ નજર હતી. એ વાતથી તેઓ અજાણ હતા. મહિલા નર્સ મકાનમાં એકલા જ રહેતા હતા, પરંતુ કોઈની નજર ન પડે તે માટે ઘરમાં ઘૂસવા માટે આરોપી એક તકની રાહ જોતો હતો. 12 તારીખની મોડી રાત્રે સોસાયટીના મોટા ભાગના લોકો ઘરની અંદર હતા, ત્યારે આરોપી કાનજી મહિલા નર્સના ઘરમાં ઘૂસ્યો. ત્યારે ચૌલાબેન શાક સમારતા હતા. આરોપીએ મહિલા સાથે બળજબરી કરી. મહિલાએ તેનો પ્રતિકાર કરતા આરોપીના હાથ અને પગના ભાગે છરી વાગી હતી. એ દરમિયાન આરોપીએ મહિલા નર્સનું ગળું દબાવ્યું અને છાતીના ભાગે છરીના ઘા મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ જોઈ કોઈ આવે તે પહેલા જ આરોપી પોતાના ઘરે ભાગી ગયો અને બાથરૂમમાં છુપાઈ ગયો હતો. આરોપીને એમ હતું કે રાતના અંધકારમાં તેણે ગુનો આચર્યો છે તેની જાણ કોઈને નથી, જેથી પોલીસ નહીં પકડી શકે, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો. આરોપી જેને હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા હતો. એને ત્યાં એના આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે. મૃતક ચૌલાબેનની ઉંમર 53 વર્ષની હતી. વર્ષો અગાઉ જ તેમના છૂટાછેડા થઈ ગયા હોવાથી અમદાવાદમાં પણ તેઓ એકલા રહેતા હતા અને રાજકોટમાં પણ એકલા જ રહેતા હતા. પરંતુ કાનજીની ખરાબ નજર પોતાની પર છે એ વાતનો તેમણે જરાય અહેસાસ નહોતો. તો બીજી તરફ કાનજી કોઈ પણ ભોગે પોતાના બદ ઇરાદા પૂરા કરવા માંગતો હતો. તેના જ પરિણામે વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ. આમ આરોપીના કાતિલ પગલાથી મહિલાએ જીવ ગુમાવ્યો તો તેની હત્યાના આરોપસર કાનજીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.